નમસ્કાર, ઇન્ડિયા 89 માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। તો વાત કરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં જે રીતે અત્યારે હાલમાં નામની આગળ મોદી કા પરિવાર લખવાના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, ત્યારબાદ હવે બીજેપી નેતાઓએ આ અભિયાનને આગળ વધારવા માટેની કવાયત શરૂ કરી છે। તેના માટે અલગ અલગ રીતે દિલ્હીમાં મંગળવારે સાંજે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। તે તૈયારીને લઈને જેમાં બીજેપી કાર્યકર્તા અને સમર્થકોને ઘરની બહાર નેમપ્લેટમાં તેમના નામની સાથે મોદી કા પરિવાર લખેલું હશે। નવી દિલ્હી સિટીથી બીજેપીની લોકસભા ઉમેદવાર વાનસુરી સ્વરાજની હાજરીમાં આ અભિયાનને સફદરગંજ એન્કલેવથી શરૂ કરવામાં આવશે। બીજેપીની રણનીતિ આ વર્ષે 2019ના મે બી ચોકીદારથી માંડી અને મોટું બનાવવાની છે। સૌથી પહેલા સોમવારે બીજેપીના મોટા નેતાઓએ પોતાની પ્રોફાઇલ પર મોદી કા પરિવાર લખ્યું છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાનથી મારવાની ધમકી આપવાના આરોપમાં એક વ્યક્તિ સામે કર્ણાટકના યાદગીરીમાં એફઆઈઆર કરી છે અને હાલ આરોપીને શોધવા માટે પોલીસ વિસ્તારના જુદા જુદા ભાગોમાં વહેંચાઈ ગઈ છે। યાદગીરી પોલીસે કહ્યું છે કે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરવા માટે મોહમ્મદ રસૂલ કદારે નામના વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે। જો કે આ આરોપીએ કોંગ્રેસ સરકાર આવવા પર પીએમ મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આરોપી પર યાદગીરીના સુરપુર પોલીસ સ્ટેશનની અંદર ભારતીય દંડ સંહિતાની કલમ 505(1)(b), 25(1)(b) અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। પોલીસે કહ્યું છે કે પોતાના મોબાઈલ ફોન પર વિડીયો રેકોર્ડિંગ કરી રસૂલે વડાપ્રધાન મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથને અસ્પષ્ટ શબ્દો કહ્યા છે। પોલીસે જણાવ્યું છે કે કદારે યાદગીરી જિલ્લાના રંગાપેટનો રહેવાસી છે અને હૈદરાબાદમાં મજૂરી કરે છે। અધિકારીઓએ કહ્યું છે કે તેમણે હૈદરાબાદ સહિત જુદા જુદા સ્થળો પર આરોપીની તપાસ શરૂ કરી હતી। યુપી પોલીસ ભરતી પેપર લીક મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। તેના અંતર્ગત યુપી સરકારે તાજેતરમાં જ કડક નિર્ણય લીધો છે, જેમાં પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ રેણુકા મિશ્રાએ હટાવવામાં આવ્યા છે। રાજીવ કૃષ્ણાને પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે અને ઉત્તર પ્રદેશમાં 60,000થી વધુ કોન્સ્ટેબલ ભરતીની જગ્યાઓ માટે 48 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો। પેપર લીક થતા બાદ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી। રેણુકા મિશ્રાને વેઇટિંગ લિસ્ટ કરવામાં આવ્યા છે અને એટલે કે ક્યાંક પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી। રાજીવ કૃષ્ણાને ડાયરેક્ટર વિજિલન્સ એસ્ટાબ્લિશમેન્ટની સાથે ડીજી રિક્રુટમેન્ટ બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। તેમાં સાથે જ અત્યારે હાલમાં આગામી 6 માસની અંદર પરીક્ષા ફરી લેવામાં આવશે, ત્યારે આ વાતને લઈને નિર્દેશ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને રાજ્ય સરકારે એમ પણ કહ્યું છે કે જે રીતે અત્યારે હાલમાં જે કાર્યવાહી ચાલી રહી છે તેમાં સમજૂતી શક્ય નથી। દોષિતોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। ઉત્તર પ્રદેશ સરકારમાં પહેલું મંત્રીમંડળનું વિસ્તરણ મંગળવારે થયું છે, જેમાં લાંબા સમયથી તેની રાહ જોવાઈ રહી હતી અને હવે આ સસ્પેન્સ ખતમ થઈ ગયું છે। સુભાસપના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભર, ભાજપ ધારાસભ્ય દારાસિંહ ચૌહાણ અને શપથ લીધા છે, જેમાં રાજભવન લખનૌમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં આ કાર્યક્રમ થયો। સુભાસપા પ્રમુખ ઓમપ્રકાશ રાજભરને યોગી કોમ્બિનેટના મહત્વની જવાબદારીઓ સોંપી છે અને ઓપી રાજભર પર સરકારે ભરોસો વ્યક્ત કર્યો છે। આ સાથે જ દારાસિંહ ચૌહાણને પણ કેબિનેટમાં જગ્યા આપવામાં આવી છે। મંગળવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં દારાસિંહ ચૌહાણે શપથ લીધા હતા। યોગી કેબિનેટમાં તેઓ મંત્રી બન્યા છે અને દારાસિંહ ચૌહાણનું ભાજપથી સપામાં જવું અને પછી ઘર વાપસી ચર્ચામાં રહી હતી। દારાસિંહ ચૌહાણને ઘોરી બેઠકથી પેટા ચૂંટણી લડી હતી, તેનો ભાજપથી વિધાનસભા પરિષદમાં સભ્ય બન્યા છે। યુપીના સીએમ યોગીએ સોમવારે લોકભવન ઓડિટોરિયમમાં આયોજિત પ્રવાસન વિભાગની રૂપિયા
27,058 કરોડની 762 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું છે। મુખ્યમંત્રીએ પ્રવાસન વિભાગને લગતી તમામ યોજનાઓ માટે રાજ્યની જનતાને અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ બ્રિજેશ પાઠક, पर्यटन मंत्री जयवीर सिंह, लखनऊना मेयर सुषमा खंडेवाल અને સાથે ધારાસભ્ય જયદેવી, અમરેશ કુમાર અને યોગેશ શુક્લા, નીરજ વોહરા, મુખ્ય સચિવ દુર્ગા શંકર મિશ્રા અને મુખ્ય સચિવ પ્રવાસન અને સાંસ્કૃતિક મુકેશ મિશ્રા હાજર રહ્યા હતા। आज उत्तर प्रदेश देश की अग्रणी अर्थव्यवस्था के रूप में आगे बढ़ता हुआ दिखाई दे रहा है। एक और हमने स्पिरिचुअल टूरिज्म को तो काफी प्रमोट किया। अब हम लोगों ने बुंदेलखंड के किलों पर कार्य करना प्रारंभ किया है। या प्रदेश की प्राचीन ऐसी इमारतों को, प्राचीन किलों को हम होटल के रूप में और अन्य पर्यटन की गतिविधियों के केंद्र बिंदु के रूप में कैसे विकसित कर सकते हैं, इस पर भी हमारा कार्य चल रहा है। और मैं चाहूंगा कि बहुत तेजी के साथ विभाग को इस कार्यक्रम को लेकर के आगे बढ़ जाना चाहिए। बिना संकोच के पॉलिसी लाइए, उस पॉलिसी पर प्रभावी ढंग से अमल करते हुए आगे बढ़ जाइए। मुझे लगता है देश और दुनिया यहाँ की तरफ देख रही है, आना चाहती है, उसको आकर्षित करने की तैयारी हमें करनी चाहिए। टूरिस्ट मैप, डिजिटल टूरिस्ट मैप आप तैयार करिए, साथ ही साथ अलग अलग टीमें अलग अलग तरीके से कार्य करें। और हमारा प्रयास होना चाहिए हर एयरपोर्ट पर, हर रेलवे स्टेशन पर, हर बस स्टेशन पर एक टूरिस्ट डेस्क भी आपका तैयार होना चाहिए। आपका एक वहां पे टूरिस्ट फेलो वहां मौजूद होना चाहिए जो लोगों को इसके बारे में गाइड करे, बताएं, हर प्रकार की सेवा के बारे में वहां बताएं। वहां के टूरिस्ट के महत्वपूर्ण स्पॉट कौन से हैं, कहां कहां लोगों को जाना है, इनके बारे में बताएं। रहने की व्यवस्था क्या है, खाने की व्यवस्था क्या है, अलग अलग उसमें आपको इन सभी चीजों को आगे बढ़ाने की तैयारी करनी चाहिए। यूपी इतना लंबी रेखा यूपी खींच लेगा कि कोई दूर दूर तक दिखाई नहीं देने वाला है। उसकी तैयारी के लिए हमें आगे बढ़ने की आवश्यकता है और मजबूती के साथ आगे बढ़ने की आवश्यकता है। મધ્યપ્રદેશ પહોંચેલી ભારત જોડો ન્યાય યાત્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી ભાજપના કાર્યકર્તાઓનો સામનો કરવો પડ્યો છે। એક તરફ રાહુલ ગાંધી યાત્રા સાથે આગળ વધી રહ્યા છે તો બીજી તરફ આ યાત્રાને જોઈ ભાજપ કાર્યકર્તાઓ મોદી મોદીના નારા લગાવી રહ્યા છે। એટલું જ નહીં, જ્યારે રાહુલ સૂત્રોચ્ચાર કરતા કાર્યકરો પાસે જાય છે તો તેઓ રાહુલને બટેકા આપે છે અને તેઓ લઈ પણ લે છે। આ ઉપરાંત રાહુલે રાજ્યના રાજપુરામાં પહોંચેલી યાત્રા દરમિયાન સંબોધન કર્યું હતું, જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે। મોદી ઈચ્છે છે કે તેમને આખો દિવસ જય શ્રી રામ બોલો અને ભૂખ્યા મરી જાઓ। હાલ કોંગ્રેસની યાત્રા અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ભાજપના કાર્યકર્તાઓ તેમને બટેકા આપે છે અને રાહુલ તે લઈ પણ લે છે। આ દરમિયાન કાર્યકર્તાઓ કહે છે કે બટાકા લો અને સોનું આપો। વાત કરીએ પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય રામેન્દ્ર સિંહા રોયે બફાટ કર્યો છે। ટીએમસી નેતાના નિવેદન બારે વિવાદ કર્યો છે, જેમાં મળતી માહિતી મુજબ ટીએમસી નેતાએ ઉત્તર પ્રદેશમાં અયોધ્યા સ્થિત રામ મંદિરને અપવિત્ર ગણાવ્યું છે, સાથે જ મંદિરને શો પીસ તરીકે બતાવ્યું છે। જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં પાર્ટીના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ આ અંગે પોતાની નારાજગી નોંધાવી હતી। એવું કહેવાયું રહ્યું છે કે ધારાસભ્ય રામેન્દુ સિંહા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની પણ તૈયારી કરી લીધી છે। રામેન્દુ સિંહા રોય કરે છે અને મારા મતે કોઈ પણ ભારતીય હિન્દુએ અપવિત્ર રામ મંદિરમાં પૂજા કરવા ન જવું જોઈએ। અયોધ્યા માત્ર શોપીસ બનાવવામાં આવ્યું છે। અધિકારીએ આ મામલે એક વિડીયો પણ શેર કર્યો હતો। રોય બંગાળના તારકેશ્વરથી ટીએમસી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે। તમિલનાડુના મંત્રી અને ડીએમકેના નેતા ઉદયનિધિ સ્ટાલિને સર્વોચ્ચ અદાલત સાથે ખખડાવી નાખ્યો હતો। સનાતન ધર્મને ઉન્મૂલિત કરી નાખવાનો જણાવવા માટે તેમણે કરેલી ટીકા ઉપરથી તેવા સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે તમને કોઈ સામાન્ય માનવી નથી, એક મંત્રી છો। આવો વિધાનો કરવામાં પરિણામો શું આવી શકે છે તે તમારે સમજવું જોઈએ। ઉલ્લેખનીય છે કે જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તેને લઈને અત્યારે હાલમાં
તમિલનાડુના મુખ્યમંત્રી M.K. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને ઉન્મૂલિત કરી નાખવાનો જોઈએ, તેથી કરીને ટીકા પછી તેની ઉપર વિવિધ રાજ્યોમાંથી વિવિધ લોકોએ કેસ કર્યો છે. તે બધા જ કેસોને એક સાથે મૂકવા માટે ઉદયનિધિ સ્ટાલિનના વકીલે સુપ્રીમ કોર્ટમાં જાહેરાત કરવાની હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે આ પ્રકારે ઉગ્ર ટીકા કરતા ઉદયનિધિને ખખડાવી નાખ્યા હતા. તે સમયે તેનો બચાવ કરવાની ઉદયનિધિના વકીલની પણ ક્ષમતા ન હતી. યુપીની રામપુર કોર્ટે પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદાને ચૂંટણી આચારસંહિતા ભંગના કેસમાં શરતી જામીન આપ્યા છે. રામપુરની કોર્ટમાં ફરજિયાતપણે હાજર રહેવાનો આદેશ અપાયા બાદ અભિનેત્રી કોર્ટમાં હાજર રહેવા ઉપરાંત કેસ સંબંધિત પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. જયા પ્રદા તેમના વકીલો સાથે અહીં પહોંચી ગયા હતા અને સોમવારે MP-MLA સ્પેશિયલ કોર્ટ મેજિસ્ટ્રેટ શોભિત બંસલની કોર્ટમાં હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે ભૂતપૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદા ચૂંટણી સંહિતા ભંગ સંબંધિત 2 કેસોમાં સંબંધમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા. અભિનેત્રી જયા પ્રદા વિરુદ્ધ આચારસંહિતા ભંગના 2 કેસ યુપીમાં રામપુર સાંસદ ધારાસભ્ય કોર્ટમાં પેન્ડિંગ છે. તે સંદર્ભે સોમવારે આ કેસમાં હાજર થઈ રહ્યા છે. તો ભાજપ અધ્યક્ષ JP નડ્ડાએ હિમાચલ પ્રદેશથી રાજ્યસભામાં સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે, કારણ કે તાજેતરમાં જ તેઓ ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. તેથી તેમણે હિમાચલમાં સાંસદ તરીકે રાજીનામું આપ્યું હતું. તેથી હવે તેઓ ગુજરાતમાંથી સાંસદ તરીકે ચાલુ રહેશે. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે નડ્ડાનું રાજીનામું સ્વીકાર્યું છે અને રાજ્યસભાના સંસદીય બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે હિમાચલ પ્રદેશ રાજ્યનું પ્રતિનિધિત્વ કરી કાઉન્સિલ ઓફ સ્ટેટના ચૂંટાયેલા સભ્ય તરીકે રહેશે અને સાથે રાજ્યસભામાં તેમની બેઠક પરથી રાજીનામું અપાયું છે અને રાજીનામું 4 માર્ચે રાજ્યના અધ્યક્ષ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. JP નડ્ડા રાજ્યના 57 સાંસદોમાંના એક છે, જેમનો કાર્યકાળ એપ્રિલમાં પૂરો થાય છે. આ પછી તેઓ ગુજરાત બેઠક પરથી રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેશે. ગુજરાતમાંથી ભાજપના 4 સાંસદ રાજ્યસભામાં ચૂંટાયા છે. લોકસભા ચૂંટણી 2024માં તમને એવા કેટલાક પોલિંગ બૂથ જોવા મળશે જેને માત્ર મહિલાઓ અને દિવ્યાંગ ચલાવતા હશે. આવું એટલા માટે કારણ કે ભારતીય ચૂંટણી પંચે તેના માટે ખાસ પહેલ હેઠળ તૈયાર કર્યું છે. ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમારે જણાવી દીધું છે કે CEC રાજીવ કુમારે પશ્ચિમ બંગાળના પાટણ, કોલકાતામાં જણાવ્યું છે કે કેટલાક પોલિંગ બૂથ એવા પણ હશે જેને પૂરી રીતે મહિલાઓ સંચાલિત કરશે અને પ્રયાસ કરીશું કે ત્યાં પોલીસ ફોર્સ અથવા સુરક્ષાકર્મી પણ મહિલા જ હોય અને તેના દ્વારા મહિલા સશક્તિકરણનો મેસેજ પણ આપવામાં આવશે. લોકસભા ચૂંટણીને લઈને 14 અથવા 15 માર્ચે જાહેર થયેલા કાર્યક્રમને લઈને આ દરમિયાન ચૂંટણી આચારસંહિતા પણ લાગુ થઈ શકે છે. જાણકારી અનુસાર આ વખતે પણ લોકસભા ચૂંટણી 2019ની જેમ 7 તબક્કામાં યોજાઈ શકે છે. એપ્રિલના બીજા અઠવાડિયામાં પ્રથમ ફેઝના મતદાનની સંભાવના છે. कुछ पोलिंग स्टेशन हैं जो सिर्फ महिलाओं के द्वारा, कर्मियों के द्वारा स्थापित होंगे. हम कोशिश करेंगे कि उसमें पुलिस फोर्स भी महिलाओं की हो. ये उनके एक एम्पावरमेंट को प्रदर्शित करने का तरीका. इसी तरीके से कुछ पोलिंग स्टेशन होंगे जो सिर्फ पर्सन्स विद डिसेबिलिटीज की तरफ से एस्टेब्लिश होंगे, ताकि हम समाज में एक ये भी उदाहरण प्रस्तुत करें कि दे आर नो लेस देन एनीबडी एल्स एंड दे कैन कंडक्ट इलेक्शंस एंड डू एनीथिंग इन लाइफ. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આતંકવાદી ષડયંત્રના મામલામાં બેંગ્લોર સહિત 7 રાજ્યોમાં દરોડા પાડ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં કેટલાક અજાણ્યા બદમાશોએ બેંગ્લોરમાં રાજભવનને ઉડાવવા દેવાની ધમકી આપી હતી. જોકે પોલીસે તપાસ બાદ તેને અફવા ગણાવી હતી. આ પછી NIA બેંગ્લોરના અડધા ડઝનથી વધુ વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા, જેમાં ખાસ કરીને NIA દ્વારા આતંકવાદીઓ સાથે સંકળાયેલા હોવાથી આશંકા ધરાવતા સ્થળોની તપાસ કરવામાં આવી હતી. સાથે જ ગયા વર્ષે 9 ડિસેમ્બરે મહારાષ્ટ્ર અને કર્ણાટકના અલગ અલગ વિસ્તારોમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના 15 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ NIAની ટીમ મહારાષ્ટ્રના પુણે, મીરા રોડ, થાણે અને કર્ણાટકના બેંગ્લોર સહિત 44 અન્ય સ્થળોએ
દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એનઆઈએની ટીમ મોટા પ્રમાણમાં રોકડ, ધારદાર હથિયાર, ઘણા દસ્તાવેજો, સ્માર્ટફોન અને બીજા ઘણી વસ્તુઓ જપ્ત કરી હતી. ગુરુગ્રામની એક રેસ્ટોરન્ટમાં 5 લોકોએ માઉથ ફ્રેશનરને બદલે ડ્રાય આઈસ ખાઈ લીધા લોકોએ ઉલટી કરી છે, જેમાં ખાસ કરીને ત્યારબાદ તેમની તબિયત ખૂબ જ લથડી ગઈ હતી. તેઓએ ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાયા છે, જ્યારે 2 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મામલામાં તે કેફે વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે અને પોલીસે તેની તપાસ પણ શરૂ કરી છે. પરંતુ આ ડ્રાય આઈસ શું છે જે ખાધા પછી લોકોએ લોહીની ઉલટીઓ કરી છે તે મોટો સવાલ છે. જ્યારે આ લોકોએ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે તેમની સારવાર કરનાર ડોક્ટરે કહ્યું કે આ લોકો જે ખાધું છે તે ખરેખર ડ્રાય આઈસ હતું કે કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ. તેનો ઉપયોગ કુલિંગ એજન્ટ તરીકે થાય છે અને મેડિકલની લઈને ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. તે નોર્મલ બરફ જેવું છે, પરંતુ તે પાણીથી બનેલું નથી. તેમ છતાં ખૂબ ઉપયોગી છે, પરંતુ ખૂબ જોખમી પણ છે. આઠ મહિલા દિવસની ઉજવણી વિશ્વભરમાં થશે, ત્યારે મહિલાઓએ સન્માનની વાતો થશે. આપણા દેશની મહિલાઓ દેશની સરહદનું રક્ષણ કરે છે, પછી તે દરિયામાં હોય, આકાશમાં હોય કે પછી જમીન પર. હવે ભારતીય સેનાને તેની પહેલી મહિલા સ્નાઇપર્સ મળી છે. મહિલાઓ જ્યારે દરેક ક્ષેત્રે આગળ છે, ત્યારે સીમા સુરક્ષા દળ એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં દેશની પહેલી મહિલા સ્નાઇપર્સ સૈનિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીએસએફમાં સબ ઇન્સ્પેક્ટર સુમન કિમારી સીમા સુરક્ષા દળના પહેલા સ્નાઇપર છે. સુમન કુમારીએ તાજેતરમાં જ ઇન્દોરની સેન્ટ્રલ સ્કૂલ ઓફ વેપન એન્ડ ટેક્ટિક્સમાં 8 મહિનાનો સ્નાઇપર કોર્સ પૂરો કર્યો છે અને તેમાં પ્રશિક્ષણ ગ્રેડ મેળવ્યો છે. સુમન કુમારીની આ એચિવમેન્ટ મામલે CSWT ઇન્દોર દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી, જ્યાં લખાયું હતું કે બીએસએફ હવે એવી ફોર્સ બની રહી છે જેના દરેકનો સમાવેશ થશે, જ્યાં મહિલાઓ પણ ઝડપથી પ્રગતિ કરશે. આ દિશામાં આગળ વધતા આકરી તાલીમ બાદ બીએસએફે પહેલી મહિલા સ્નાઇપર્સ મળી ગઈ છે. તો WPL 2024માં ગઈકાલે રોયલ ચેલેન્જ બેંગલુરુ અને યુપી વેરિયન્ટ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં આરસીબી આ મેચને 23 રને જીતી છે. આરસીબી કેપ્ટન સ્મૃતિ મંધાના અને એલિસ પેરીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પણ ચોગ્ગા અને છક્કા ફટકાર્યા હતા. મંધાનાએ 50 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 80 રન બનાવ્યા, જ્યારે પેરીએ 37 બોલમાં 58 રનની ઇનિંગ રમી હતી. તેમણે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. પેરીનો એક છગ્ગો એટલો જોરદાર હતો કે સ્ટેડિયમમાં પ્લેયર ઓફ ધી સિરીઝ તરીકે ઇનામમાં આપવા માટે ઊભી રહેલી કારનો કાચ તોડી નાખ્યો. પેરીએ 19મી ઓવરમાં આ કાચ તોડનારો છગ્ગો ફટકાર્યો હતો. આ ઓવર દીપ્તિ શર્માએ ફેંકી હતી અને બોલ કારની પાછળની સીટમાં કાર પર વાગ્યો હતો અને સાથે જ પછી અંદરથી ઘૂસી ગયો હતો. કાર તૂટી પછી પેરી ચોંકી ગઈ અને માથું પકડી લીધું હતું. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. પેરીની ઇનિંગ્સનો અંત 20મી ઓવરના પ્રથમ બોલ પર એક્સેટોન દ્વારા કરવામાં આવ્યો છે. તેણે બીજી વિકેટ માટે મંથાના સાથે 95 રન અને ત્રીજી વિકેટ માટે રીચા ઘોષ સાથે 42 રનની ભાગીદારી કરી હતી. તો વાત કરીએ જે રીતે મહિલા સાથે ગેંગરેપની ઘટનાઓ બનતી હોય છે, તેમાં અનેક લોકો દેશ વિરુદ્ધ ઝેર ઓકવાનું કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં પીડિતાએ પોતે આગળ આવીને આવા લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે. દુનિયાના દરેક દેશમાં આવી ઘટનાઓ બને છે, ત્યારે મહિલાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે સ્પેન હોય, બ્રાઝિલ હોય કે પછી અમેરિકા હોય, અન્ય કોઈ દેશ હોય, આનાથી કોઈ ફરક પડતો નથી. અમે ભારતમાં હતા તેથી આવું થયું કહેવાનું બંધ કરો. આ સિવાય કપલે સોશિયલ મીડિયા પર એક આરોપીની તસવીર પોસ્ટ કરી હતી અને લોકોને તેને શોધવામાં તેમની અને પોલીસને મદદ કરવા અપીલ કરી હતી. તેમણે લખ્યું છે કે ભારત એક મહાન અને મુલાકાત લેવા યોગ્ય દેશ છે. જણાવી દઈએ કે 1 માર્ચ શુક્રવારના રોજ
ઝારખંડના દુષ્કર્મમાં ગેંગરેપનો ભોગ બનેલી સ્પેનિશ મહિલાએ 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું. તેમજ પોલીસે અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બાકીની શોધખોળ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. તો વાત કરીએ પાકિસ્તાનમાં નવી સરકાર બન્યા બાદ નેશનલ એસેમ્બલીનું સેશન ચાલી રહ્યું છે અને તેમાં ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરીકે ઇન્સાફના સાંસદો નવી સરકાર પર માછલા ધોઈ રહ્યા છે. પાકિસ્તાન તહેરીકે ઇન્સાફના સાંસદ અને નેતા ગૌરવ ખાન નવા પીએમ શાહબાઝ શરીફને શિખામણ આપી છે કે લોકશાહી વ્યવસ્થા ટકાવી રાખવા માટે લોકશાહી ઢબે સરકાર ચલાવવા માટે ભારત પાસેથી ઘણું શીખવું જરૂરી છે. તેમણે કહ્યું હતું કે શરીફ પરિવારનું ધ્યાન પોતાના સંબંધીઓને ફાયદો પહોંચાડવા માટે છે અને તેના કારણે જરૂરી ના હોય તેવા વિભાગોની પણ વહેંચણી કરાઈ છે. એને કારણે વગર બેઠકો વધારી દેવાઈ છે અને હું ભારતનું ઉદાહરણ તમારી સમક્ષ રજૂ કરું છું. ભારતમાં 1971માં 54 કરોડ વસ્તી હતી અને આજે 140 કરોડ છે. પણ લોકસભાની બેઠકો આજે પણ એટલી જ છે. લોકોના પૈસા બચાવવા માટે ભારતે લોકસભાની બેઠકો વધારી નથી. જો તમારે લોકશાહીને આગળ વધારવી હોય તો તમારા લાગતા વળગતાને ફાયદો પહોંચાડવાનું રાજકારણ બંધ કરવું પડશે. કંગાળ થવાની કગારે પહોંચેલું પાકિસ્તાન હંમેશા પોતાની કોઈના કોઈ હરકતોથી વિદેશમાં શમશાર થતું રહે છે. આતંકવાદ પણ તેનો પીછો છોડતું નથી. પાકિસ્તાનની લોકો પર પોતાના દેશની છબી ખરાબ કરવામાં કોઈ કસર છોડતું નથી. હાલમાં જ પાકિસ્તાનની બોક્સરે ઇટાલીમાં શર્મનાક હરકત કરી છે, જ્યાંથી દેશને લજ્જિત થવું પડ્યું છે. જણાવી દઈએ કે બોક્સ જોહેબ રાશિદ 5 સભ્યોની પાકિસ્તાની ટીમ સાથે ઇટલીમાં ઓલિમ્પિક ક્વોલિફિકેશન ઇન્વેસ્ટમેન્ટમાં ગયો હતો તેમાં, પરંતુ આ દરમિયાન જોહેબે પોતાની સાથી મહિલા ખેલાડી લોરા ઇકરામાના પર્સમાંથી પૈસા ચોરીને ભાગી ગયો હતો. પાકિસ્તાન અમેચ્યોર બોક્સિંગ ફેડરેશને આ માહિતી 5 માર્ચે આપી હતી. ચીનના પિઠ્ઠુ બનેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ ફરી વિવાદ નિવેદન આપ્યું છે. આ વિવાદિત નિવેદનમાં ભારત સામે તેણે ઝેર રોક્યું છે. તેમણે ત્યાં એક સભાને સંબોધિત કરી છે અને 10 મે બાદ કોઈ પણ ભારતીય સૈનિકો એટલું નહીં કરે અને નાગરિકો પણ પકડવા માટે કહે છે અને તેમાં દેશમાં નહીં જોવા મળે. ચીન સમર્થન મુઇઝ્ઝુ એટોલની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે બા એટોલ આયાધુકમાં એક સમુદાયને સંબોધિત કરી વખતે અને ટિપ્પણી આપી હતી. મુઇઝ્ઝુએ કહ્યું છે કે અમારી સરકાર દેશમાંથી ભારતીય સૈનિકોને બહાર કાઢવામાં સફળ થઈ હોવાનું લોકોએ જણાવ્યું છે. જેને લઈને અત્યારે હાલમાં ઉલ્લેખનીય છે કે માલદીવ સરકારના મંત્રીઓએ થોડા મહિનાઓ પહેલા જ વડાપ્રધાન મોદીના લક્ષદ્વીપ પ્રવાસ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ અનેક દેશો વચ્ચે તણાવ વધી ગયો છે અને માલદીવે પોતાના દેશમાંથી તમામ ભારતીય સૈનિકોને હાંકી કાઢવાના શરૂ કર્યા છે. અને સાથે જ ભારતે 10 માર્ચ સુધીની ડેડલાઇન આપી છે. જો કે ભારતીય સૈન્ય પણ ડેડલાઇન પહેલા ત્યાં પહોંચી છે અને માલદીવ સ્થિત ભારતના 3 વિમાનના પ્લેટફોર્મ પરથી એકને પરત લાવવાની કામગીરી શરૂ કરાઈ છે. સાઉથ ચાઇનામાં સીમા દાદાગીરી કરી રહેલા ચીન બીજા દેશોને હંમેશા દબડાવતું આવ્યું છે. સાઉથ ચીનના સીમા ફરી એક વખત ચીને પોતાની તાકાતથી બીજા દેશોને કરવાનો પ્રયાસ કર્યો છે. ચીનના કોસ્ટગાર્ડ ફિલિપાઇન્સના જહાજોને રોક્યા હતા અને આ દરમિયાન બંને પક્ષના જહાજો વચ્ચે મામૂલી ટક્કર પણ થઈ હતી. અને મામૂલી ટક્કરની અંદર ફિલિપાઇન્સ કોસ્ટગાર્ડના પ્રવક્તા ડોમોડર જય તેરીએસાએ કહ્યું છે કે અમારા 2 જહાજોને રોકવા માટે ચીનના કોસ્ટગાર્ડના 2 જહાજોએ ખતરનાક રીતે હિલચાલ કરી છે અને તેના કારણે અમારા એક જહાજની ચીનના કોસ્ટગાર્ડ એક જહાજ સાથે ટક્કર થઈ હતી, જેમાં અમારા જહાજને મામૂલું નુકસાન થયું છે. આ મામૂલી નુકસાનને લઈને જોકે પ્રવક્તાએ આ ટક્કર સાઉથ ચાઇના સીમા ક્યાં થઈ હતી તેને લઈ પાછળનું કારણ શું હતું તેની જાણકારી આપી નહોતી. એવું મનાય છે કે સાઉથ ચાઇના સીમમાં આવેલા સેકન્ડ થોમસ સોલ નામના ટાપુ પર સપ્લાય પહોંચાડવાના મુદ્દે અથડામણ થઈ છે. આ વિવાદિત ટાપુ પર બંને દેશો દાવો કરી રહ્યા છે અને આ ટાપુ પર ફિલિપાઇન્સને
સપ્લાય પહોંચાડવા અટકાવવા માટે ભૂતકાળમાં થઈ રહેલા ઘર્ષણને લઈને ઉધામાં ચાલી રહ્યા છે। કેરેબિયન દેશ હૈતીમાં લાંબા સમયથી હિંસા ચાલી રહી છે। ગત રવિવારે હિંસા પ્રદર્શન થતા જેલમાં રહેલા 4000 કેદીઓ ભાગી જતા અફરાતફરીનો માહોલ ફેલાયો છે। જેલમાંથી નાસી છૂટેલા કેદીઓના હત્યા અને અપહરણ જેવા ગંભીર ગુનાના અપરાધોનો પણ સમાવેશ થાય છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હૈતી સરકારે સમગ્ર દેશમાં ઇમરજન્સી જાહેર કરી છે। આ ઇમરજન્સી 72 કલાક સુધી ચાલશે। સરકારે તમામ કેદીઓને પકડવાનો આદેશ આપ્યો છે। કેદીઓમાં હૈતીની કુખ્યાત ગેંગના સભ્યોનો પણ સમાવેશ થાય છે। તેના કારણે ભયનો માહોલ ફેલાયો છે। હૈતીમાં થઈ રહેલા હિંસક પ્રદર્શનોમાં રહેણાંક તથા કોમર્શિયલ વિસ્તારોમાં તોડફોડ કરાઈ છે। આ હિંસા દરમિયાન જ એક સશસ્ત્ર ગ્રુપે 2 મોટી જેલો પર હુમલો કર્યો છે। હુમલો થવાની સાથે જ મોકો જોઈને કેદીઓ ભાગવા લાગ્યા હતા અને હુમલામાં અનેક કેદીઓના મોત પણ થયા છે। જેલ પ્રાંગણમાં જ કેદીઓના મૃતદેહ પડ્યા છે। તો વાત કરીએ ફ્રાન્સની, તો ફ્રાન્સના જે રીતે અત્યારે હાલમાં મહિલાઓને ગર્ભપાતનો બંધારણીય અધિકાર આપ્યો છે, ત્યારે ફ્રાન્સ આવું કરવા વિશ્વનો પ્રથમ દેશ છે। આ નવો ઇતિહાસ સોમવારે ફ્રેન્ચ સંસદમાં લખવામાં આવ્યો હતો, જ્યાં સંસદોએ મહિલાઓની સ્વતંત્રતા અને ગર્ભપાત કરાવવાના અધિકારને સુનિશ્ચિત કરવા માટે 1958ના બંધારણમાં સુધારો કર્યો છે। આ સુધારો ફ્રાન્સના બંધારણનો 25મો સુધારો છે। સૌથી મહત્વની વાત એ છે કે દેશમાં બંધારણમાં 2008 પછી આ પહેલો સુધારો છે। ફ્રાન્સમાં છેલ્લા ઘણા દિવસોથી મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી રહી હતી। આ અંગે ઘણા સર્વે પણ કરવામાં આવ્યા હતા, જેમાં 85% લોકોએ તેને સમર્થન આપ્યું હતું। મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપવા માટે સંસદમાં બંધારણીય સુધારો પસાર થયા બાદ વડાપ્રધાન એબ્રિયલ અટલે કહ્યું હતું કે દુનિયાના નવા યુગની શરૂઆત થઈ રહી છે। આ દરમિયાન દક્ષિણપંથીઓએ સંસદમાં આ કાયદાનો વિરોધ કર્યો હતો, પરંતુ તેનો વિરોધ સફળ થઈ શક્યો નહીં। વિપક્ષી ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન પર ચૂંટણીલક્ષી ઉદ્દેશો માટે બંધારણનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો। તેમનું કહેવું છે કે આ સુધારો ખોટો નથી, પરંતુ તે બિનજરૂરી છે। ટ્વિટરના પૂર્વ સીઈઓ પરાગ અગ્રવાલ સહિત 4 પૂર્વ ટોચના અધિકારીઓએ એલોન મસ્ક સામે $128 મિલિયન વધુનો દાવો માંડ્યો છે। એલોન મસ્ક વિરુદ્ધ કાર્યવાહી કરી રહેલા અન્ય લોકોના ટ્વિટરના પૂર્વ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર નેડ સેગલ, પૂર્વ લીગલ ચીફ ઓફિસર વિજયા ગડ્ડે અને પૂર્વ જનરલ કાઉન્સિલ સીન એજન્ટના નામનો સમાવેશ થઈ રહ્યો છે। એલોન મસ્ક એક્સ હસ્તગત કર્યા પછી આ અધિકારોનો બરતરફ કર્યા હતા। મસ્કે કામમાં બેદરકારી અને ગેરવર્તણૂક બદલ અધિકારીઓને બરતરફ કર્યા હતા। જો કે આ અધિકારીઓએ મસ્કના આરોપોને નકારી કાઢ્યા છે। કેલિફોર્નિયાની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એલોન મસ્ક વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે। એવો દાખલો કરવામાં આવ્યો છે કે એક્સના પૂર્વ ટોચના અધિકારીઓના કરારમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે નોકરીમાંથી કાઢી મૂક્યા પછી તેઓએ અલગ પગાર માંગવાની માંગ કરી છે। સમાચારમાં આગળ વધીએ તે પહેલા મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે। ફેસબુક એકાઉન્ટને લગતા યુઝર્સને લઈને મોટા સમાચાર। ફેસબુક યુઝર્સને લઈને અત્યારે હાલમાં ફેસબુકમાં જે રીતે કાર્યવાહી સ્થગિત થઈ છે, મેટા એકાઉન્ટ ક્રેશ થયું છે। મેટા એકાઉન્ટ ક્રેશ થતા ફેસબુક યુઝર્સના એકાઉન્ટો બંધ થઈ ગયા છે। મહત્વપૂર્ણ સમાચાર કે જે રીતે ફેસબુકને લઈને અત્યારે હાલમાં લોગઆઉટ થયા પછી લોગઇન નથી થઈ શકતું। તમામ મોટા એકાઉન્ટ બંધ થઈ ગયા છે। ત્યારે મહત્વપૂર્ણ સમાચાર। ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લોગઇન થતું નથી, સાથે જે મેટાના તમામ જે એપ્લિકેશન્સ છે તે અત્યારે હાલમાં એકવાર લોગઆઉટ કર્યા પછી લોગઇન થઈ નથી શકતા। ફેસબુક યુઝર્સના એકાઉન્ટ બંધ થઈ રહ્યા છે। ત્યારે મોટા સમાચાર ફેસબુક યુઝર્સને લઈને અત્યારે હાલમાં લોગઆઉટ થયા પછી લોગઇન થવાનું બંધ થઈ રહ્યું છે। તો સમાચારમાં અત્યારે બસ આટલું જ। મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।